આપણે ધાબે જઈએ. અમદાજે વાવેલા હતા એ પુડલા ખાવાની ઈચ્છા થઈ છે. 12 વાગ્યા પછી કહેવાય મજા આવે ખાવાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ચાલો અત્યારે છે ને પેલા આપણે ધાબે જઈએ, કઈ ફૂલ બુલ આવ્યા હોય તો લેતા આવીએ અને ભગવાનને ચડાવીએ. અને પછી અત્યારે મમ્મી કામ કરે છે તો નવરા થઈ જાય પછી અમને મળીએ, જોઈએ આગળ શું બોલવું. ફૂલ તો અત્યારે કઈ દેખાતા નથી અત્યારે નહીં. ઈ તે કાલના ઓલા થઈ ગયેલા છે, કાલનું લેતા ભૂલી ગયો તો મમ્મી કે કોઈ આવ્યું નથી કાલ ધાબે. આપણા કરમદા જે વાવેલા હતા એ તો હવે ફૂલ તો છે નહીં. આ પણ કળીઓ આવતી હોય ને એવું લાગે છે, હવે ક્યારે આવે તો ખબર નહીં. તો પાછા નીચે જઈએ, બીજું શું હોય. ચલો તો સવારના નાસ્તામાં પુડલા ખાવાની ઈચ્છા થઈ છે તો અત્યારે આપણે પુડલા ખાઈશું. મમ્મી અમે પુડલા બનાવીને મજા કરીશું. 3 hours later. તો જો ભાઈ 11:30 થઈ ગયા છે. એક કામથી બહાર વયો ગયો હતો ને તો ખાવાનું રહી જ ગયું. તો મમ્મી કહેવું તું આય ને ત્યારે તને બનાવી દઉં પાછું. તો મમ્મી અહીંયા હવે બધો મસાલો કાપે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બપોર હજી બપોરનું ટાણું નથી, 12 વાગ્યા પછી કહેવાય બપોર. અત્યારે હાલે અત્યારે. અને હું પુડલા બનાવવાનું કહી ગયો. મારી મમ્મીએ મારી પુડલા કરતા વધારે ફેવરેટ આપણે આને શું કહેવાય રવાનો લોટના ઉત્તપમ બનાવે છે. એ મને વધારે ભાવે પુડલા કરતા. જોયું અમારી મમ્મી જે કઈ એના કરતા ખવાયું આપે હે. તો હવે કેટલી વાર લાગશે? હા ઓકે. તો કઈક અલગ રીતે બનાવો ને આ વખતે પુડલા, કે ગપગોટા કે એ કરી નાખો. હા ગપગોટા શું કહેવાય ખબર છે મમ્મી? ગપગોટા આપણે અહીં ગપગોટા કે શું કહેવાય બોલો? અપમ કહેવાય, અપમ. અને આપણે અહીંયા રવાના કરે ઓરિજિનલી જ્યાંથી ઓરિજિનેટેડ છે ને સાઉથના, ત્યાં ચોખાના આપણે ઓલું ઢોસાનું બેટર ન આવે એના બનાવે, એમાં બધું મિક્સ કરી. હા એટલે આ બધું બેટર એક જ હોય, એમાં કદાચ થોડી ઘણી સામગ્રી આમ તેમ કરતા હોય. અને ઢોસાનું જ બેટર હોય, ઢોસાનો શેપ અલગ પડે. એક ઢોસો હોય, એક ઇડલી હોય ને ગપગોટું થઈ જાય. આપણે અહીંયા ગપગોટું આપણા વાળા નામ એવા ગોતા ગપગોટું ગપગોટા. ચાલો હવે શું કરવાનું આગળ આમાં? હા હા વઘાર વાળું કેવું લાગે? ઓકે કઈક અલગ થશે તો એમ ને. એટલે બધા બનાવતા જ હોય પણ મેં વઘાર વાળા કદાચ મમ્મીએ બનાવ્યો મને ખબર ન હોય. હા એટલે ખબર ન હોય એમ. હા તો હાલો વઘાર ચાલુ કરો. બીજું શું હોય? ભૂખ લાગી હવે તો. હા તો વઘાર કરી નાખ્યો છે મમ્મીએ. ખાલી સિમ્પલ વઘાર કર્યો ને મમ્મી, કે બીજું કઈ નાખ્યું? આદુ મરચું ને લસણ અને પછી સીધું આ શાકભાજી. હા બહુ ચડવાનો દેતા એટલે થોડું ક્રન્ચી રહે. એટલે થોડું ક્રન્ચી રહે તો મજા આવે ખાવાની. હા હા હવે એમાં નાખ દેવા. ઓકે જોઈ લ્યો. હા હે મસ્ત લાગે છે. જોવામાં જેટલી મજા આવી જાય છે તો ખાવામાં કેટલી મજા આવશે વિચારો. તમને બધાને જો ખાવાની ઈચ્છા હોય ને તો આવી જાવ. હાલો તમને એમ થતું હશે કે આ વિડીયોમાં એમ કે આવી જાવ, પણ તમે આવશો ને એટલે આપણે બનાવશું. બરોબર ને મમ્મી? કહી દે એક વખત બધાને. અમે વાતો નથી કરતા, અમે બનાવશું. તમે લોકો જેને ખાવાની ઈચ્છા હોય ને આવી જાવ. હાલો કા હા ચાલો મમ્મી હમણાં સ્ટાર્ટ કરી દેશે બનાવવાનું. પછી જોઈએ ટાઈમ રહીને મારે કામ અત્યારે બતાવવું છે. પતી જાય તો હું બતાવું બનાવે છે નકર પછી આપણે પૂરો પછી મળીએ. 1 eternity later. તો ભાઈ મસ્ત નીંદર કરી લીધી છે માતાશ્રીએ. એકદમ ઓલા પુડલા ખાઈને રવાના ઉત્પમ. મમ્મી બરોબર મસ્ત નીંદર આવી? હે ગમે એવું માણસ હોય બપોર વચ્ચે નીંદર આવી જાય પછી બપોર સુધી પછી સાંજે નીંદર ન આવે એનું શું કરું? પણ સાંજે બેઠું રહેવાનું આમ ધ્યાનમાં બેઠા હોય એ રીતે.
મમ્મી ને બધાને આવી જાય, બીજા ઘણા એવા આવી જાય છે, પણ જો ભૂલથી નહીં બપોર વચ્ચે મારાથી હોવાઈ ગયું એટલે પછી પૂરું, નીંદર જ ન આવે. શું કે મને તો હાચોડી નીંદર જ ન આવે, ખબર નહીં શું થાય. ખાલી 5 મિનિટે એમ આંખ બંધ થઈ ગઈ હોય ને બપોર વચ્ચે એટલે સાંજે પતી ગયું. પછી તમારે 2 કલાક સુધી મારે બેસવાનું જ રહી. અને મમ્મી ચા પી લીધો કે નહીં? એમ ન હાલે હો, તમે ચા ન છોડો. ચા તો સારો. હે નથી પીવી તો હું કહું આપણા એરિયામાં અહીંયા કે મશરૂમ મળે છે, તમે માર્કેટ એમ જાતા હોય ખબર હોય. મશરૂમ મોંઘા ન હોય, મશરૂમ મોંઘા ન હોય મમ્મી. તો એની સેન્ડવિચ બનાવી દો, સેન્ડવિચ ની ટોસ્ટ. આપણી માર્કેટમાં નહીં હોય અહીં ક્યાંય, કેમ કે એનું અહીંયા ઓલા શું કહેવાય આપણે આ લીલા કલર નું ફૂલ આવે, નામ ભૂલી ગયો. બ્રોકલી ને એવું સ્વીટ કોર્ન ને બેબી કોર્ન આવે ને એ બધું પેલા ન મળતું, પણ હવે ધીમે ધીમે મળવા માંડ્યું છે. પેલા આપણે અહીં મળતી. હે મશરૂમ નહીં મળે એમ? મેં કીધું કઈક ટ્રાય કરી એમ. એને મેં સેન્ડવિચ એક જગ્યાએ ખાધી હતી ઈ, અને અમને એક ટોસ્ટ ની મેં જોયો વિડીયો, પરિણીતિ ચોપડાનો હતો મશરૂમ ની ઓલા ટોસ્ટ નો, તો એ મેં કીધું ટ્રાય કરવી આપણે એમ કરે. પણ એ વસ્તુ મારી મમ્મી ન ભાવે, હું લખીને ગેરંટી આપીને દઉં. કેમ ખબર? હે અરે નહીં, એમાં છે ને ચીઝ ને એવું બધું નાખેલું હતું એટલે. મશરૂમ ન ભાવે ને? મને તો ભાવે, મશરૂમ ભાવે. આમ તમે ક્યારે ટેસ્ટ કરેલા ખરા મશરૂમ? નો ભાવે? લે લે, એને શું કહેવાય ખબર મમ્મી? એક પ્રકારની ફંગસ કહેવાય. આપણે આમ ફૂગ લાગે તો ખબર બધું નાખી દઈએ કે આપણે નહીં સારું હોય એવું સમજી, પણ આ ફૂગ જ થઈ ને એક પ્રકારની મશરૂમ. મશરૂમ ની ખેતી કરે એ વાત સાચી, પણ એ છે ને ફૂગ કહેવાય એક પ્રકારની. મશરૂમ હોય ને તો ફૂગ ખવાય કે ન ખવાય? જોયું, મારા મમ્મી ને ખબર પડે, હું પરીક્ષા લેતો હતો. હા, આ ફૂગ જ કહેવાય. ઘાસમાં ન ઉગાડે, એની પ્રોસેસ હોય. હા, એટલે અમારે છેલ્લા વર્ષમાં, મારે છે ને કોલેજના છેલ્લા વર્ષમાં છેલ્લા 6 મહિનાનું છેલ્લું સેમેસ્ટર હોય ને, એમાં મારે આ જ હતું, મશરૂમ ની ખેતીનું એનું બધું, એગ્રી વેસ્ટ મેનેજમેન્ટ ને એ બધું. તો અમારે એમાં મશરૂમ આવતું હશે. હા, તો આપણે અહીં ધાબે ઉગાડવું છે હવે? નહીં થાકી રહે પણ હા, અત્યારે તડકો એટલો છે ને એટલે બળવા માંડ્યું છે. ઉપર ભલે ગમે એટલું પાણી નાખવી તો ઝાડ છે ને એના પાંદે બળવા માંડ્યા. કરશું એને કરશું. હવે એવું થાય, એને આમ કાઢવા જઈને મૂળિયા થોડા કઈ ડેમેજ થાય, નો ચોઈટું હોય તો કરમદા જોયા હું માસીને ત્યાંથી લઈ આવ્યો તો. કેમ ઈ બળવા માંડ્યા? હા, જો ભવિષ્યમાં છે ને અમે આખું આમ ખેતી ધાબે કરી નાખશું. જોજો, આપણે નહીં ખાલી મમ્મી, મોટા ભાગના પરિસ્થિતિઓ એવી આવશે ને દવા વાળું ને એવું બધું, તો મોટા ભાગના છે ને બધે ધાબે જ ઉગાડવા મળશે. આમ ભવિષ્યમાં આવા ક્લાસીસ આવે તો કે તમને કિચન ગાર્ડન ડેવલપ કરતા શીખવાડે, તમારું પોતાનું લેવા. હે હા, મહેનત કરે ને પ્રમાણમાં થાય નહીં. કાંઈ નહીં, હાલે નહીં તો પછીની વાત જોઈ. અને અત્યારે પાછું આપણે કામમાં કન્ટિન્યુ કરીએ, તો મળીએ થોડી વાર રહીને પાછા. તો ભાઈ જમી લીધું છે એકદમ મસ્ત જમવાનું. અને અહીંયા મારા મમ્મી જો જમીન છે ને ઘરમાં હાલે છે. હે તમે ઘરમાં શું કામ હાલો?
ઘરમાં બહાર ન જવું પડે ને. બહાર ન જવું પડે એટલે ઘરમાં ને ઘરમાં હાલવાનું હે ઘરમાં હાલો બહાર હાલો હાલવાનું તો છે જ. હા હાલવાનું તો છે જ. બધું લખું જ થાય. તો પછી વિડીયોને એન્ડ કરી દો હવે. હા, કરે. તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.